સુરતના ડુમસ દરિયા કિનારે પ્રતિબંધ હોવા છતાં યુવાનો મર્સિડીઝ કાર લઈ દરિયા કિનારે પહોંચી ગયા હતા. સ્ટન્ટ કરતા દરમિયાન કાર રેતી અને પાણીમાં ફસાઈ ગઈ અને અડધી ગરકાવ થઈ ગઈ. કાર્સને બહાર કાઢવા માટે મહેનત કરવી પડી. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને કારણે પોલીસના દરિયાઈ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે. ટ્રાફિક એસીપી એસઆર ટંડેલે જણાવ્યું કે આ મામલે તપાસ શરૂ કરાઈ છે અને સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના અપાઈ છે. સુરતના ડુમસ દરિયા કિનારે ફરી એકવાર યુવાનોની બેફામ બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં એક મર્સિડીઝ કાર દરિયા કિનારે ઉતારી દેવામાં આવી હતી, જે પાણી અને રેતીમાં ફસાઈ જતા અડધી ગરકાવ થઈ ગઈ હતી. આ ઘટનાએ ડુમસ પોલીસના દરિયાઈ પેટ્રોલિંગના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. કેટલાક યુવાનો ફાસ્ટ ડ્રાઇવિંગ અને સ્ટન્ટના શોખમાં લાખો રૂપિયાની મર્સિડીઝ કાર લઈને ડુમસ દરિયા કિનારે પહોંચી ગયા હતા. દરિયાની વચ્ચે કાર ચલાવવાના ચક્કરમાં તેમની ગાડી પાણીમાં ફસાઈ ગઈ હતી અને અડધી રેતીમાં ગરકાવ થઈ ગઈ હતી. કારને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનું મનાય છે. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. સવાલ એ થાય છે કે દરિયા કિનારે વાહન પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં આ કાર ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકે? શું પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ ફક્ત કાગળ પર જ છે? આ મામલે ટ્રાફિકના એસીપી એસઆર ટંડેલે જણાવ્યું હતું કે હાલ એક વિડીયો સામે આવ્યો છે, જે અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. આ વિડીયો ક્યારનો છે અને ગાડી કોની માલિકીની છે તે અંગે તપાસ માટે પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપવામાં આવી છે.